ચેનલ ઓફ વડોદરા। ડભોઈ ખાતે પણ ધોરણ 12 અને 10ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ત્યારે આજના પરીક્ષાના પ્રથમ પેપરે વિદ્યાર્થીઓ તણાવ મુક્ત અને નિર્ભયપણે પરીક્ષા આપે તે માટે ડભોઈ કેન્દ્રની 4 શાળાઓમાં વિદ્યાર્થીઓને શાળાના સંચાલકો દ્વારા તેઓને ચોકલેટ, પેન તથા કુમકુમ તિલક કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો હતો। તદુપરાંત પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ કે મુશ્કેલી ઊભી ન થાય તે માટેની તમામ સુવિધાઓ સ્કૂલના સંચાલકો દ્વારા કરવામાં આવી। તદુપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવેશદ્વાર નજીકમાં જ ભોંય તળિયાના વર્ગખંડમાં બેસવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। તમામ પરીક્ષાર્થીઓનું ડાયરામ કેળવણી મંડળ અને શ્રી આંબેડ ડાયરા શારદા મંદિર શાળા હાર્દિક સ્વાગત કરે છે। બાકીની ચિંતા અમારી પર છોડી દો। તમે તમારી રીતે એમને 1 થી 15 લેવાનું રહેશે। આજરોજ 10મા અને 12માની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે। તો અમારા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એમના માર્ગદર્શન હેઠળ આજરોજ અમે અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓને ફૂલ અને ચાલનો કરી અને મીઠું મોં કરાવી અને પેન આપી છોકરાઓને શુભેચ્છા પાઠવી છે। તો ડભોઈ તાલુકામાં અને ડભોઈમાં જે 10માની 12ની બોર્ડની એક્ઝામ થઈ રહી છે તો બધા વિદ્યાર્થીઓને અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે અને સૌથી સારું પરિણામ આપના ડભોઈના લોકો લાવે એવી શુભેચ્છા પાઠવી છે। અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ આજ રોજ છોકરાઓને ખૂબ ખૂબ એમને પણ શુભેચ્છા પાઠવી છે અને એમના માર્ગદર્શન હેઠળ જ આજે અમે અહીંયા પેન વિતરણનો કાર્યક્રમ કર્યો છે। છોકરાઓને ગુલાબને મોં મીઠું કરાવી અને એક્ઝામની શુભેચ્છા પાઠવી છે। આજરોજ તારીખ 27/2/2025 ને ગુરુવાર એસએસસી બોર્ડ પરીક્ષાનો પ્રથમ દિવસ વાલી દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી આંબેડ દયારામ શારદા મંદિરમાં એમને પ્રવેશ આપવામાં આવ્યો। શાળામાં 20 બ્લોક 600 વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષામાં પ્રવેશ મેળવી લીધો છે। એમાં બ્લોક નંબર 1માં 4 વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે એમને પણ પ્રવેશ મેળવી લીધો છે અને શાળામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે તમામ વિદ્યાર્થીઓને મંડળ અને શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા પણ આપવામાં આવી છે તથા શાળામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને પેન આપી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો અને ડભોઈ કેન્દ્રમાં આશરે 1250 વિદ્યાર્થીઓ 4 શાળામાં અલગ અલગ શ્રી આંબેડ દયારામ શારદા મંદિર, શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ડભોઈ, મધેવી હાઈસ્કૂલ ડભોઈ, નવપત સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ, આમ 4 શાળાઓમાં આશરે 1250 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની રેગ્યુલર પરીક્ષાઓનો આજે શુભ આરંભ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ પણ એમને ઉત્સાહભેર જે તે કેન્દ્ર પર મૂકી અને પોતે ઘરે જવા માટે ગયા। આમ સમગ્ર કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લીધો છે અને વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું દયારામ કેળવણી મંડળ પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તથા શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે।